આજકાલ યંગસ્ટર્સમાં કોરોનરી આર્ટરી ડિસીઝ અને હાયર હાર્ટ રેટ સાથે હાઇપરટેન્શનનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. તો ચલો એક્સપર્ટ ડોક્ટર વિસ્મય પરમાર, MD કાર્ડિયો, બેન્કર્સ હોસ્પિટલ સુરત પાસે જાણીએ કે હાર્ટને હેલ્ધી કેવી રીતે રાખી શકાય. હાઇપરટેન્શનની ડેફિનેશન શું છે અને કેવી રીતે ખબર પડે કે આ વ્યક્તિમાં હાઇપરટેન્શન છે કે નહીં? બ્લડ પ્રેશર છે એ બ્લડ પ્રેશરમાં જો 18 વર્ષથી ઉપરના કોઈ બી વ્યક્તિનું પ્રેશરનું મેઝરમેન્ટ કરવામાં આવે અને જેનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર મોર દેન 140 અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર મોર દેન 90 મિલીમીટર મર્ક્યુરી હોય તો એના બીજા અમુક ક્રાઇટેરિયા કન્સિડર કરી અને એને આપણે હાઇપરટેન્શન ડિફાઇન કરી શકીએ. શું હાઈ બ્લડ પ્રેશરનો કમ્પ્લીટ ઇલાજ મળી શકે? ના, આપણે એકવાર પેશન્ટને જો હાઇપરટેન્શન ડિટેક્ટ થાય, લેબલ થાય, પ્રેશરની મેડિસિન ચાલુ થાય તો એવી કોઈ મેડિસિન નથી કે આપણે એને પરમાનન્ટ ક્યોર કરી શકીએ. કારણ કે ટાઇફોઇડ, મેલેરિયામાં આપણને ખબર છે કે એનો આપણે એન્ટીબાયોટિકનો કોર્સ હોય, 5 દિવસનો કોર્સ આપીને એ નોર્મલ થઈ જાય. પણ બ્લડ પ્રેશરમાં એવી કોઈ મેડિસિન નથી આવતી કે એવી 5 દિવસની બ્લડ પ્રેશરની મેડિસિનનો કોર્સ આપ્યો અને બેબી નોર્મલ થઈ ગયું પછી આપણે દવા બંધ થઈ જાય. એટલે એકવાર તમને બ્લડ પ્રેશર ડાયગ્નોઝ થાય, બ્લડ પ્રેશરને તમારે ટ્રીટમેન્ટ ચાલુ થાય તો એને આપણે રેગ્યુલર મોનિટરિંગ કરીને રેગ્યુલર દવા લેવી પડે. હાર્ટ રેટનો હાઇપરટેન્શન સાથે શું રિલેશન છે? આપણે ધબકારા જે વધે તો એનું પ્રેશરનું રિસ્ક વધારે વધતું હોય છે. એટલે ધબકારા, હૃદયના ધબકારાની ગતિ ઉપર નીચે થાય તેની સાથે પ્રેશરમાં બી ફ્લક્ચ્યુએશન આવી શકે. એ ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ પેશન્ટ સ્ટ્રેસમાં છે, એન્ઝાઇટી છે, સ્ટ્રેસ છે, એ ટાઈમે તેના ધબકારા વધે તો પ્રેશર બી ફ્લક્ચ્યુએટ થઈને પ્રેશર વધારો થઈ શકે. એટલે પેશન્ટના ધબકારાને કંટ્રોલ રાખવા, પેશન્ટને સ્ટ્રેસ ફ્રી રાખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કારણ કે હાર્ટ રેટ વધશે તો એ એડવર્સ ઇફેક્ટ કરે છે પ્રેશર પર. પબ્લિક અવેરનેસ ઇનિશિયેટિવ બાય ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ.